હાય આમ જો બોલો બોલો એની ટાઈમ આવો જોરદાર અહીંયા પોફ ટોટલી સગવડ મેં તમને પોફ બતાવું કપડા ધોવાય છે અહીંયા તો જયદા સારા મને હર મહાદેવ કેમ છો બધા મજામાં તો મજા જશે તો સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગમાં ભાઈ અત્યારે બધા છે ને અહીંયા જામજોધપુર આપણે પૂગી ગયા છે ને જામજોધપુર થી વ્લોગ ચાલુ કર્યો લઈ લે હવે રવિભાઈ આમ જો બોલો બોલો ભાઈ તો આપણે જવાનું છે કોલેજે અને ચાલો જઈએ અને મળી અને હવે જવાનું છે અંદર ક્લાસ બે ફરી લઈએ અને પછી પાછા જઈએ તો ચાલો મળીએ ની રાતે મિત્રો આપણે આવી ગયા છે જામજોધપુર કેન્ટીને અને ભાઈ અહીંયા કેન્ટીના ભાઈ કેમ છે મજામાં ભાઈ તો વાંધો ને મિત્રો ભાઈ અહીંયા 24 ખુલી કેટલા વાગ્યા સુધી 7 વાગ્યા સુધી ખુલ્લી હોય જામજોધપુર આવવાનું તો અહીંયા એની ટાઈમ આવો જોરદાર અહીંયા પોફ ટોટલી સગવડ મેં તમને પોફ બતાવું તો પોફ ને ટોટલી સગવડ મળી જાય તમને જમવા માટે કેમ ભાઈ રામભાઈ ને મજામાં તો વાંધો નહીં તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ ને મળીએ મોડું થઈ ગયું બસે અડધી પોણી કલાક મોડી છે ભાઈ રાજકોટ ના કપડા ધોવાય છે અહીંયા લેવા હોય તો ફાઈનલ લેવાના હું હે ફંકી હા ફેશન પ્રમાણે હાલે હાથ હાલે થોડું રખડાય હવે કામ હવે શું છે ચાલો તો ફાઇનલી મિત્રો અત્યારે બપોર પછીનો સમય થઈ ગયો ને આપણે દોઢ બે વાગ્યાના ઘરે પૂગ્યા આવી જમી લીધું 2 વાગે જમ્યા હતા 2 વાગે જમી પછી એકાદી નિંદર કરીને પછી પપ્પાને એને જવાનું હતું વાડી એટલે જવાનું મારે પણ જવાનું હતું પણ આજે એવું કંઈ ખાસ કામ નતું એટલે પછી હું તો ના ગયો અને ભાઈ આપણે હજી બ્લોક નાખ્યા હતા ને બ્લોકમાં એમાં એવું હતું જો આ એક બ્લોક બાકી હતો આ કોન્ક્રીટ કરવાનું બાકી હતું ને આ સાઈડ સામેની સાઈડ છે ને થોડાક વધારે બાકી હતા કેમ કે આ બધા આ સેલો બ્લોક છે ને કાપવાનું ને એ બધું બાકી હતું તો એ કાપીને નાખવાના હતા એ બધું કર્યું હમણાં 2 દિવસ પહેલા સાંજે જો હવે કોન્ક્રીટ ને એ બધું બાકી હતું એ થઈ ગયું તો હવે જોરદાર લાગી ને પેલા જે નતું થયું ને એટલે આમ થોડુંક ખાલી એવું લાગતું હતું બાકી તો આમ હવે આમ જોવાને આમ જોરદાર લાગે એમ થાય કે ના આમ છે તો મિત્રો ખેતરમાં કામમાં એવું છે કે આપણે હે ને તમને ખબર જ હતી કે બોલું આપણે ખેતર હરગાયું હતું ને એ બધું પણ એમાં એવું છે હજી આપણું જે એક ખેતર છે ને એમાં થોડુંક પહેલી વાર રોટાવેટર મારી જે જેમ કે ઓલી જવાય ઉભી તેના લીધે રોટાવેટર મારીને પછી એને આપણે એમાંથી પાછું જે કુસો હતો એટલે કે જવાય ને બધું હતું એને ભેગું કરી હરગાવીને પછી પાછું પંચિયા માર્યા પછી એ હજી બાકી હતું થોડોક નીકળેતી જવાય ને એમ કઈ ના લઈને તો પછી એને આપણે જ્યારે પારીઓ હોય ને પારી હેરખી ના થઈ વાવીએ ત્યારે તો એના લીધે પાણી હેરખું ના તેને લીધે એ બધું પાછું કર્યું પછી બીજી વાર રોટાવેટર મારવાનું હોય ને આજ રોટાવેટર વાળા ભાઈ આવ્યા છે તો એ આજ મારી દે અને પછી હવે એને 2 દી પછી થાંભલો મારવાનો થાય 2 દી પછી કાલે કે પરમ દિવસે એમાંથી એમાં ને પછી વાવવાનું થાય 2-3 દીમાં વાવવાનું છે વાવવામાં એવું છે કે આપણે તલ મગ એ વાવવાનું થશે મરચી લગભગ વાવવાની થશે ને મારા ધૈર્યમાં આપણે મકાઈ પણ વાવવાની થાય થોડું ઓલા નાખીએ કટલેરી છે એની ઘણી હે પણ થોડું બધું વાવી નાખ્યું તો એવું બધું હે કરવાનું એટલે અમે 2 દી હવામાં પૂરી જ વાત છે આજનો દીનો પૂરો છે વરી પાછું કાલ કે પરમ દિવસેથી લગભગ એ બધું કામ ચાલુ થઈ જશે ને કાલે એક ઠેકાણે મેરેજમાં જવાનું છે હવે શું થાય પણ ચાલો જોઈએ લગભગ આપણે તો નહીં જશે પપ્પા જશે તો બાકી મળીએ ની રાતે The next day. તો ફાઇનલી મિત્રો આજે બીજો દી થઈ ગયો છે ને આપણે અત્યારે વાડી આવી ગયા છે અહીંયા ત્યારે અહીંયા કામકાજમાં તો એવું છે કે ટ્રેક્ટર આવ્યું છે તો એ પેલા છેલ્લા 2 ખેતર છે તેથી એમાં જરાક ગારો ને એવું હતું તો એના લીધે એમાં છે ને પંચિયા મારવાની છે પછી રોટાવેટરનું ને એવું છે તો પેલા હજી પંચિયા મારવાના જો ટ્રેક્ટર પર આવી ગયું છે મામાનું તો હવે છે ને પંચિયામાં આપણે કામ આવી ગયું આ ખોળ ને છે ને એ બધું હજી હેઠે નાખવાનું અત્યારમાં કુંજળિયું જો તમે તને શું કહેતા હોવ તમે બાકી આને કુંજ પણ કહીએ ઘણી ઠેકાણે કુંજળિયું પણ કહીએ એવું છે તો હવે છે ને આપણે કામ કરી લઈએ તો મિત્રો આપણે ખેતરનું કામ પતાવીને આવી ગયા ને મામાનું ટ્રેક્ટર જોઈએ આપણે ટ્રેક્ટર આમ કાયમ જોયેલું હોય બ્લોગમાં આપણે કોઈ નથી હું જો જય દાસારામ
શ્રી ગણેશાયનામાં હમણાં કલર પેઇન્ટિંગનું કામ કર્યું તો એને નવી ટોલી લીધી, ટોલીમાં ને એમાં બધામાં હતું. અને જો આ ટેપ છે ને કાલે સાંજે જ ફિટ કર્યું હે, બનાવરાયું આપણે, તમને ખબર હોય તો આપણે જામજોધપુર આપણે બનાવી છે, હું કહેતો ફર્નિચરનું કરે છે, તો એની પાસે બનાવરાવી. અને અંદર સ્ટીરિયાની બધું કંઈક 4-5 હજારનો ખાલી ટેપનો જ ખર્ચો આવ્યો છે સ્ટીરિયાનો. અને હવે ભાઈ ચા પાણી મુકાય છે, ચા પાણી પી લઈએ થોડા જાજે નહીં, થોડા આપણે ક્યાં ચા પાણીને એવું બહુ પીતા નથી. તમે કહો ભાઈ, એક તો સો હાવ ચા પાણીને એવું થોડું પીવાનું હોય. બાકી જો મિત્રો અહીંયા આંબા ઉગ્યા છે, એકાદો માં છે. તો ફાઇનલી મિત્રો બપોર પછીનો સમય થઈ ગયો છે. અને મિત્રો આ બસ અહીંયા છે ને, અહીંયા આપણે બકાલું વાવવાનું છે. અને હું બપોર પહેલાં કહ્યું ને ટ્રેક્ટર હાલે છે, જો આપણે ટ્રેક્ટરમાં હાલે છે એ છે ને, આપણે ત્યાં અત્યારે પંછીયા હાલે છે. અને આ બધા અહીંથી લઈ, આ ખેતરના આ ખૂણેથી લઈને શેઠ માં સુધી બધામાં છે ને આપણે અત્યારે થાંભલો માર્યો છે. હવે છે ને એમાં કાલે વાવવાનું છે. કાલે ટ્રેક્ટર વાળો આવે છે ભાઈ, મામાને બહાર જવાનું છે, એટલે એના લીધે બીજા ભાઈ આવે છે ને ટ્રેક્ટર લઈ અને આપણે વાવવાનું છે. મેં કાલે કીધું તેની ઘણી કે શું વાવવાનું છે, તો આપણે મકાઈ વાવવાની છે, તલ વાવવાનું છે, મગ વાવવાનું છે, એટલે બધું વાવવાનું છે. તો આપણે હજી થોડુંક કામ કરી લઈએ અને મળીએ નિરાતે. મિત્રો આપણે છે ને પંચિયા બધા ખેતરોમાં હાલી ગયા છે. જો આ સેલ રાઉન્ડ હાલે છે ભાઈ, જો કુંજળીનો ભાઈ નજારો આવે છે અત્યારે જોરદાર. ને આપણે છે ને એ ટ્રેક્ટર અત્યારે છે ને એક સકટ મારવાની છે અહીંથી લઈ અને વાહ સુધી. કેમ કે આપણે આમ તો એકાદી બે ફેર ટ્રેક્ટર આંક્યું છે, મિની ટ્રેક્ટર વધારે આંક્યું, મોટા પપ્પાની છે એ બોલેરો આખી લીધો. આની ટ્રાય આજ પાછી કરવાની છે. હાલો જોઈએ ને ભાઈ કુંજળીનું કેમ આવે છે. નાખી હાલી જતી હોય તો રૂડિયો લાગે એવું છે. ચાલો જઈએ અને જોઈએ, મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ઘરે પૂગી ગયા છીએ. અને અત્યારે આપણે બ્લોકમાં જે આપણે વાત કરી હતી ને કોકરેટને, એમાં આપણે પાણી છાંટી દઈને પેલું કામ આવીને ઘરે આવીને પણ એ કર્યું છે. અને આ બ્લોગ હવે આપણે પૂરો કરીએ. તમને જે બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે આગળના એક નવા બ્લોગમાં.